જય માતાજી. આજે બનાવવાનું છે આપણે પપૈયાનું શાક. તો એક પપૈયું લઈને ધોઈને સાફ કરીને રાખી દીધું છે. તો એને આપણે હવે કાપી અને નાના નાના પીસ કરી લઈએ. થોડું પાકવા ઉપર આવી ગયું છે પણ વાંધો નહીં આવે. એટલો પીળો ભાગ કાઢી લઈશું આપણે. તો આવી રીતે જે અંદરનો કડક ભાગ હોય છે વિયાવાળો એ કાઢી લેવાનો અને છોડા કાઢી લેવાના અને થોડુંક વધારે જ લેવાનું એટલે કડક ભાગ બધો નીકળી જાય. જે બિયાવાળો ભાગ હોય છે ને એમાં કડક વધારે હોય છે, તો એ થોડુંક વધારે ઘસીને કાઢી લેવાનું. જો આવી રીતે બધું જ કરી લઈએ ને. હવે એના નાના પીસ કરી લઈએ. બધા જ સોલાઈ ગયા છે સરસ. હવે એને એક સરખા પીસ કરી લઈશું અને ત્યાં સુધી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે બાફાવા માટે. તો આપણે દૂધીનું શાક બનાવીએ છીએ ને એના જેવું લાગે છે ટેસ્ટમાં. જો પાણી ગરમ થઈ ગયું છે તો એમાં કાપેલા બધા પીસ નાખી દઈશું અને થોડું મીઠું નાખવાનું, એટલે જે ફીક્કું પપૈયું હોય છે ને એમાં થોડોક મીઠાનો ટેસ્ટ ચડી જાય. હવે ગ્રેવી કરી લઈએ. ડુંગળી, ટમેટાં અને મરચું લીધું છે અને લસણ લઈ લેવાનું. આ બધું પીસી લઈએ. હવે જોઈ લઈએ. થોડી વાર છે હજી, ઘડીક વાર રાખવું પડશે આપણે. વધારે નથી ચડવા દેવાનું અતિશય. હવે એને ચાળણીમાં કાઢી લઈએ. સરસ બફાઈ ગયા છે અને વઘાર મૂકી દઈએ. તો તેલ મૂકી દેવાનું અને ગરમ થાય એટલે એમાં રાઈ જીરું, આની અંદર મેં લીધા છે તમાલપત્ર, લાલ મરચાં નાખી દઈશું, લીલા મરચાંના કટકા, મીઠો લીમડો અને લસણની કટકી. પીસવામાં તો નાખ્યું જ છે પણ આમાં પણ નાખવાનું લસણની કટકી. થોડું સાતળવા દઈએ અને હવે પેલી પેસ્ટ નાખી દઈએ આપણે જે બનાવી છે એ. અને લાલ મરચું એક હાથથી નાખીને બીજા હાથે તરત જ આ નાખી દેવાનું, ને તો મરચું ભરી જશે. બંને સાથે નાખવા તેનું સ્વાદ અને સુગંધ બંને જળવાઈ રહેશે. તો થોડોક મસાલો કરી લઈએ આપણે આની અંદર. ધાણા જીરું નાખી દીધું છે, હળદર નાખ્યું, ગરમ મસાલો, મરચું જોઈએ તો થોડું વધારે નાખવાનું. મરચું તમે જમતા હોય એ રીતે ઓછું વધારે કરી લેવાનું. આદું છીણી લઈએ. આપણે આ પીસવામાં પણ નાખી શકીએ પણ એમાં રેસા રહી જાય છે તો જમતી વખતે મોઢામાં આવે છે, એટલે હું કાયમ માટે કોઈ પણ વસ્તુમાં આદું નાખું છું ને તો છીણીને જ નાખું છું. આખા મરી 6-7 નાખી દેવાના અને થોડીક વાર માટે સાંતળવા દઈશું. અને મીઠું નાખી દઈએ. બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક જોઈને નાખવાનું, વધારે ના પડી જાય, કેમ કે પપૈયામાં એ મીઠું બધું ચડી જાય છે એટલે. જો તેલ છૂટું પડવા લાગ્યું છે. જગની અંદર જે પાણી રહ્યું છે એ આપણે નાખી દઈએ, મસાલાવાળું. ડુંગળીનો ને એનો જે આપણે મસાલો પીસ્યો હતો એ. થોડું પાણી નાખીશું બીજું રસો કરવા માટે. હવે બધું પપૈયા, બાફેલું પપૈયું છે એ નાખી દઈશું અંદર. વધારે ચડી ન જાય એનું ધ્યાન રાખજો ને. અહીંયા તો જ્યારે આપણે શાક બનાવીએ છીએ ને ત્યારે આમ માવા જેવું થઈ જાય છે, એકદમ પોચું પડી જાય છે.
તો આવી રીતે આપણે ઉકાળવાનું છે અને છેલ્લે થોડો લીંબુનો રસ નાખી દઈએ. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, નવા હોય તો કમેન્ટ કરજો. બસ થોડીક વાર માટે ધીમા તાપે થવા દઈશું. તો તૈયાર છે આપણું શાક. મળીએ બીજા વિડીયો.